શ્રીજી મહારાજના લાડીલા સંતોના પ્યારા સર્વે ભાવિક ભક્તોને અમારા હૃદયથી ઘણા કરીને જય સ્વામિનારાયણ. આ લોકડાઉન વચ્ચે આ ભક્તોને આતુરતા મળવાની હોય, અમને પણ તમારને મળવાની આતુરતા હોય, પણ લોકડાઉન હિસાબે હમણાં મળી શકાયું નથી. પણ મહારાજે લખ્યું છે વચનામૃતમાં, એ હૃદયનો સ્નેહ હોય, સંબંધ હોય તો લાખ ગાવ છેટો હોય તો પાસે જ હોય. માટે તમે હૃદયથી અમારી પાસે જ છો. બહુ હૃદયનો એક આનંદ થયો કે આ લોકડાઉન વચ્ચે આ ભક્તે ઘેરે ઘેરે જે ભક્ત તેને તેમના પાઠ કર્યા, જનમંગલના પાઠ કર્યા, મંત્રલેખન કર્યા, સંતોની કથા અખંડનું તમે શ્રવણ કર્યું છે. માટે તમારા હૃદયમાં સાક્ષાત મહારાજ વિરાજમાન હોય ત્યારે આટલી ભક્તિ હોઈ શકે. બીજું, ગુરુ પૂર્ણિમા નજીક આવે છે. દર વર્ષે તો હજારો ભક્તો રાજકોટ તરફ દોટ મૂકતા હોય અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ માણતા હોય. પણ આ વર્ષે લોકડાઉનના હિસાબે, મહામારી કોરોનાના હિસાબે આપણો ઉત્સવ એમાં કોઈ પણ હરિભક્તો આવી શકશે નહીં. અમે સંતો પણ દૂરથી નિહાળવાના છીએ. પણ આ વખતે મહારાજ જેમ એ વખતે એવી દૂરદ્રષ્ટિ આપતા કે દૂર ઘેરે બેઠા બેઠા સમયો માણી શકતા એવી મહારાજ દ્રષ્ટિઓ આપતા એ વખતે, તો આ વખતે મીડિયાના માધ્યમથી આપણે એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. 5 તારીખે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જે સિસ્ટમથી આપણે દર્શન કરતા સ્ટેજની આગળ બેસીને એવી સિસ્ટમથી ઘેર બેઠા બેઠા ઓનલાઈન ઉપર તમારે દર્શન કરવાના છે. તો એ માટે ખાસ અમારી આજ્ઞા કહો તો આજ્ઞા, લાગણી કહો તો લાગણી, માગણી કહો તો માગણી. દરેક આપણા પરિવારના બાળકો, યુવાનો, મહિલાઓ, પ્રૌઢવયના હરિભક્તો દરેક સાંજે સવારના પોરમાં 5 તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે 7:30 તમને સંતો જે માહિતી પાછળથી આપશે અને તમારી પાસે જે પત્રિકા આવી એમાં પણ લખાણ છે. તો આપણે બધાએ 30 મિનિટ સુધી મહારાજનું પૂજન ગુરુ પૂર્ણિમા કરવું છે. કારણ કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન ગુરુનામ ગુરુ, આપણા બધાના ગુરુ તો અંતે મહારાજ છે. તો એનું સવારે 20 મિનિટ પૂજન કરવાનું છે. ત્યાર પછી ગુણાતીતાનસિંહ, ગોપાળનસિંહ વગેરે નંદસંતો, આચાર્ય પરંપરાઓ, આ બધાનું પૂજન આપણે સવારમાં કરવાનું છે 30 મિનિટ સુધી. તો 7:30 જેટલા ઘરના સભ્યો હોય એ પ્રમાણે જે તમને વ્યવસ્થા સંતો શીખવાડે એ પ્રમાણે શીખવાડશે તમને. તો એ પ્રમાણે થાળી બધું ગોઠવી અને 30 મિનિટ સુધી આપણે બધા સમૂહમાં હજારો ભક્તો ઘેરે બેઠા બેઠા, પછી આપણા ચાલુ વિદ્યાર્થીઓ હોય, ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય, સત્સંગ મંડળના સભ્યો હોય, મહિલા, પુરુષો, કોઈ પણ ગુરુકુળ પરિવારનો જોડાયેલો હરિભગત, એ બધા 7:30 થી 8:15 સુધી આપણે આ મહાપૂજા કરવાની છે. અને ત્યાર પછી 8:30 થી 11 વાગ્યા સુધી 2.5 કલાક સુધી આપણે સાંસ્કૃતિકતા સભર સંતોના આશીર્વાદ સાથે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કે જેણે આપણને જીવન આપ્યું છે એવા ગુરુ અને આપણા ગુરુવર્ય દેવકૃષ્ણ સ્વામીનું ખૂબ હૃદયના ભાવથી આપણા બધા વતી સંતો ત્યાં રાજકોટ પૂજન કરતા હશે, વચ્ચે વચ્ચે ગુણાનુવાદ ગવાતા હશે, ભાવ પૂજન થતા હશે. તો આપણે 8:30 થી 11 વાગ્યા સુધી બધા ઓનલાઈન ઉપર બેસી જ્યાં હો ત્યાં આપણે આ ઉત્સવ માણવાનો છે. તો આટલી મારી ભલામણ ખાસ છે. શેષ અત્યારે ચૈતન્ય સ્વામી તમને જે માહિતી આપે એ પ્રમાણે મહાપૂજામાં તમારે એપ સિસ્ટમથી ગોઠવી અને મહાપૂજામાં જોડાવાનું છે. જય સ્વામિનારાયણ. ગુરુકુલ પરિવારના સર્વે આત્મીય ગુરુબંધુઓને ભાવથી જય સ્વામિનારાયણ. દર ગુરુ પૂર્ણિમાએ અમુક ભક્તજનો પ્રત્યક્ષ ઠાકોરજીનું અને ગુરુજીનું પૂજન એમનો લાભ લઈ શકતા હોય, પણ ઠાકોરજીની કૃપાથી આ વખતે તમામ ભક્તોને એ ભાવપૂજનનો, ગુરુપૂજનનો લાભ મળવાનો છે. ત્યારે 5 તારીખે સવારે 7:30 વાગ્યે રાજકોટ અને સુરત ગુરુકુલની યુટ્યુબ ચેનલ પરથી આ લાઈવ મહાપૂજાનો પ્રારંભ થશે. 7:30 પહેલાં તમામ પૂજન સામગ્રીની તૈયારી કરી લેવી. પૂજન સામગ્રીની તૈયારીનું લિસ્ટ, ગુરુ પૂર્ણિમાની પત્રિકા જે તે વિસ્તારના વોટ્સએપ ગ્રુપ અથવા તો આ ક્લિપમાં પણ અંતમાં એ લિસ્ટ મુકાયેલું છે. જો જગ્યાની સાનુકૂળતા હોય તો જેટલા પરિવારના સભ્યો હોય એમણે અલગ અલગ પૂજામાં જોડાવવું. જગ્યાની સંકડાશ હોય તો એક સેટ ઉપર 2 ભક્તોએ બેસવું. તમે જે પૂજનમાં જોડાવ એમના સુવ્યવસ્થિત ફોટો પાડીને આ સ્ક્રીન પર દેખાતા બંને વોટ્સએપ નંબર ઉપર આપ એ ફોટો પણ ખાસ શેર કરજો, જેથી દેશ દુનિયામાં સૌ ભક્તજનો એકબીજાના દર્શન કરી શકે. અંતમાં વાલા ભક્તજનો,
આપણા સંપર્કમાં રહેલ એક પણ ગુરુકુલ પરિવારનો હરિભગત કે આપણા સભ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બાકી ના રહે એની ખાસ તકેદારી રાખજો. સૌને આ મહાપૂજામાં ઓનલાઈન જોડજો એટલી વિનંતી સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें